વડોદરા રેલવે પોલીસને મળી મોટી સફળતા। બિહારના કટિયા જિલ્લામાંથી ટ્રેનમાં આવેલા બાળકોને બચાવી લેવાયા। કુલ 11 બાળકોને ટ્રેનમાંથી રેસ્ક્યુ કરાયા। બાળકો સાથે 7 પુખ્ત વયના લોકોનું પણ રેસ્ક્યુ કરાયું। 11 બાળકો સહિત કુલ 18 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા। ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાને બિહારથી મળી હતી બાતમી। તમામ બાળકો જાતે ટિકિટ કરાવી સુરત પોતાના વાલીવારસ પાસે જતા હોવાનું રટણ। પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી। રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તેની કરાશે તપાસ। બ્યુરો હેડ બસર મલિકની એક રિપોર્ટ। ગઈકાલે આપણે જીવીકે એન્ટરપ્રાઇઝ વાળા જે આવે છે એ લોકો આપણે વડોદરા પોસ્ટે ખાતે આવ્યા હતા અને એમને એવું જણાવ્યું હતું કે અમને 12 તસ્કરીની એવી કંઈ અમને બાતમી મળી છે। તો કટિહારી જે બિહારથી જે એક ટ્રેન આવે છે કટિહારી સ્પેશિયલ ટ્રેન અને એ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ ખાતે જવાની હતી। તો એમાં કેટલાક બાળકોને 12 તસ્કરી કરીને લાવી રહ્યા છે। તો અમારે એમને રેસ્ક્યુ કરીને ઉતારવાનો છે। જે આધારે અમારી ટીમના માણસો તેમજ આરપીએફના માણસોની સાથે રાખીને જ્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 1 પર આવી છે એ દરમિયાનમાં એ લોકોને રેસ્ક્યુ કરીને જે શંકાસ્પદ જેવા વ્યક્તિઓ લાગતા હતા તેમાંથી કંઈ 18 જેવા વ્યક્તિઓને ઉતારી લીધા। ત્યાર પછી તપાસ કરતા ખબર પડી કે 11 જેવા બાળકો છે અને બાકીના 7 જેવા જે હતા તે પુખ્ત વયના હતા। એટલે એ લોકોને જવા દીધા છે અને બાકીના જે 11 બાળકો છે એટલે અત્યારે બાળ સુરક્ષા ગૃહમાં એમને મૂકવામાં આવ્યો છે। સંસ્થાઓ સાથે જોડાયેલા છે એટલે એમના કન્સલ્ટિંગ સાથે રહીને જ પછી એ લોકો સાથે આપણે એમને સોંપવામાં આવે છે। તમામ સરકારી સંસ્થા નથી ના સરકારી એમાં સરકારી અર્ધ સરકારી એવી રીતે હોય છે અને એમાં ગવર્નમેન્ટ ટાઈપ હોય છે। એ અમારે છે ને મીનાબેન ચાલી રહ્યું છે એમના વિરુદ્ધમાં પછી એ લોકો એ રિપોર્ટ આપશે કે એક્શન લેવામાં આવશે। સંસ્થાનું નામ આપણે આઈ થિંક ઇમરી ગ્રીન હેલ્થ સર્વિસ જીવીકે એન્ટરપ્રાઇઝ છે એ સર આઈ થિંક એ વડોદરાની જ છે એટલે કેટલા ટાઈમથી કાર્યરત છે એ ખ્યાલ નથી।